સુરત સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી। છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો આરોપી નીતિન વાડકર ઉર્ફે કાનો ઝડપીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો। એક નાસ્તા ફરતા આરોપી કાનોની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે અને જે આરોપી છે એ 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ એલઓસી પણ કરવામાં આવી હતી। આ સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇસ્ટનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં। એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે જે દુબઈમાં 2 ડાયમંડની ડિલિવરી લેનાર આ જ માણસ છે અને એ કેસમાં પણ નાસ્તો ફરતો હતો। આ બંને કેસોની નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે અને મુખ્ય રીતે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે અમે લોકોને ઇન્ફોર્મેશન મળી કે આ જે માણસ છે એ દુબઈથી કાઠમાંડુની ફ્લાઇટ લઈને પછી બસથી અમદાવાદ અને પછી સુરત આવ્યું અને જ્યારે સુરત આવ્યું ત્યારે એમની ધરપકડ કરવામાં આવી।